જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સન્માન સમારોહ. સ્થળ ગામ મોટી ખડોલ, મહુદા, ડાકોર રોડ. સમય બપોરે 2 થી 5. રબર ગર્લ અન્વી વિજયભાઈ ઝાંઝરૂકિયા, સુરત. માત્ર 13 વર્ષની ઉંમરમાં યોગમાં રાષ્ટ્રપતિ એવોર્ડ અને ગોલ્ડ મેડલ જીત્યા. અન્વી જ્યારે તે માત્ર 3 મહિનાની હતી ત્યારે ડૉક્ટરોએ તેના હૃદયના વાલ્વમાં લીકેજ થયા પછી તેનું ઓપન હાર્ટ સર્જરી કરાવ્યું. સુરતની આ છોકરી માટે જન્મજાત હૃદયરોગ એકમાત્ર પડકાર નહોતો. તેનું મોટું આંતરડું ક્ષતિગ્રસ્ત હતું અને તે ડાઉન સિન્ડ્રોમથી પણ પીડાતી હતી. છતાં આ 13 વર્ષની છોકરી અન્વી ઝાંઝરૂકિયા યોગ નિષ્ણાત તરીકે ઉભરી આવી છે, જે આસનો કરે છે જે ઘણા લોકો કરવા માટે સંઘર્ષ કરે છે. સંસ્કારકુંજ જ્ઞાનપીઠની 6ઠ્ઠી ધોરણની વિદ્યાર્થીની અન્વીને 10 સુધી ગણતરી કરવામાં મુશ્કેલી પડે છે, પરંતુ થોડીવારમાં 200 જેટલા આસનો કરીને તે બધાને આશ્ચર્યચકિત કરી દે છે. તેનું ઘર ટ્રોફી અને મેડલથી ભરેલું છે. કોઈ આશ્ચર્ય નથી કે ભાવનગરના ઝાંઝરૂકિયા પરિવારના કબાટ ટ્રોફીથી ભરેલા છે. 11 વર્ષની ઉંમરે યોગ શીખવાનું શરૂ કરનાર અન્વીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર અન્વી ધ રબર ગર્લ ઓફ ઇન્ડિયા તરીકે 3 વર્ષમાં જ ઉલ્લેખ કરવામાં આવ્યો. કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા તેમને ક્રિએટિવ ચાઇલ્ડ વિથ ડિસેબિલિટી એવોર્ડ 2020 એનાયત કરવામાં આવ્યો હતો અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી પણ એવોર્ડ મળ્યો હતો. તાજેતરમાં તેમને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા PM નેશનલ ચાઇલ્ડ એવોર્ડ 2022 મળ્યો હતો, જે તેમને મોદી દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ ગુજરાત ગરિમા એવોર્ડ 2022 એક નાગરિકને આપવામાં આવતો સર્વોચ્ચ એવોર્ડની સૌથી નાની વયની વિજેતા બની છે. તેણીએ 3 રાષ્ટ્રીય યોગ ચેમ્પિયનશિપ જીતી છે અને યોગ સ્પર્ધાઓમાં 100થી વધુ ટ્રોફી જીતી છે. અને મંગળવારે, જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે હશે, શહેરની એક ખાનગી યુનિવર્સિટી દ્વારા તેમનું સન્માન કરવામાં આવશે. તેણી પાસે શીખવાની અસાધારણ ક્ષમતા છે. જો કે આ બાળકોને શીખવવા માટે ધીરજની જરૂર પડે છે, પરંતુ તેનો ઉત્સાહ પ્રેરણાપૂરક છે. તાલીમના 2 વર્ષની અંદર જ તેણી યોગમાં અપાર ક્ષમતા દર્શાવી. તેના કોચ નમ્રતા વર્મા, જે આંતરરાષ્ટ્રીય યોગ ખેલાડી અને રાષ્ટ્રીય સ્તરની જજ છે, તેમણે કહ્યું, મેં જોયું કે તેનું શરીર અન્ય બાળકોની તુલનામાં લવચીક છે. તેને પેટની ગંભીર સમસ્યાઓ હતી, તેથી અમે કેટલાક કસરત વિકલ્પો શોધી રહ્યા હતા જે તેને ફિટ રહેવામાં મદદ કરી શકે અને યોગ પર અંતિમ સ્વરૂપ આપી શકે. તેની માતા અવની, જે મ્યુનિસિપલ સ્કૂલ શિક્ષિકા છે, તેમણે કહ્યું, તેને સંખ્યાઓ યાદ ન હોય, તે 3 મિનિટમાં 22 આસનો કરી શકે છે. તેના ગૌરવશાળી પિતા વિજય, જે મ્યુનિસિપલ સ્કૂલના આચાર્ય છે. જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સન્માન સમારોહ. સ્થાન ગામ અથવા મોટી ખડોલ, મહુદિયા, ડાકોર રોડ. સમય બપોરે 2 થી 5. ગુજરાતના તાપી જિલ્લાના ટાપરવાડા ગામના એક આદિવાસી સામાજિક કાર્યકર છે, જે ગુજરાતના અનેક ગામડાઓને ખુલ્લામાં શૌચમુક્ત ગામડાઓમાં પરિવર્તિત કરવાના તેમના કાર્ય માટે જાણીતા છે. તેઓએ 2300થી વધુ શૌચાલય બનાવ્યા છે. તેઓ મોટી સંખ્યામાં મહિલાઓના સ્વસહાય જૂથોની સ્થાપના કરીને ગ્રામીણ મહિલાઓના સશક્તિકરણ માટેના તેમના કાર્ય માટે પણ જાણીતા છે. વર્ષ 2017માં સ્વચ્છ શક્તિ એવોર્ડ, નારીતુ નારાયણી એવોર્ડ અને 2022માં ભારત સરકારે ગામિત રમીલાબેન રાયસિંગભાઈને સામાજિક કાર્યમાં તેમના યોગદાન બદલ વર્ષ 2022માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા. ગુજરાતના તાપી જિલ્લાના તાપરવાડા ગામના એક અવિરત આદિવાસી સામાજિક કાર્યકર ગામિત રમીલાબેન રાયસિંગભાઈને સામાજિક કાર્યમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ 2022માં પ્રતિષ્ઠિત પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગ્રામીણ ગુજરાતને સ્વચ્છ, વધુ સશક્ત જગ્યામાં પરિવર્તિત કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાએ તેમને આ માન્યતા અપાવી. આ પુરસ્કાર સ્વચ્છતા, મહિલા સશક્તિકરણ અને આદિવાસી કલ્યાણ માટે અગ્રણી પહેલોમાં તેમના અસાધારણ કાર્યને સ્વીકારે છે, જે પાયાના સ્તરે જીવન પર નોંધપાત્ર અસર કરે છે. 1 જૂન 1969ના રોજ ગામિત સમુદાયમાં જન્મેલા, જે ગુજરાતનો એક અનુસૂચિત જનજાતિ છે, જે તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે જાણીતો છે, પરંતુ સંસાધનોની મર્યાદિત ઉપલબ્ધતા ધરાવે છે. રમીલાબેનનો શૈક્ષણિક પ્રવાસ ધોરણ 10 પૂર્ણ કર્યા પછી ટૂંકો થઈ ગયો. તેમનું ઔપચારિક શિક્ષણ એવા પ્રદેશમાં વહેલું પૂરું થયું, જ્યાં શિક્ષણ, ખાસ કરીને છોકરીઓ માટે, ઘણીવાર ઘરની જવાબદારીઓ અને કૃષિ મજૂરી પાછળ પડતું હતું. છતાં જ્ઞાન માટેની તેમની તરસ અને તેમના સમુદાયના ઉત્થાન માટેનો તેમનો જુસ્સો અખંડ રહ્યો, જે તેમના જીવનના હેતુને માર્ગદર્શન આપતો રહ્યો. ભલે તેમણે ઉચ્ચ શિક્ષણ લીધું ન હોય, તેમના જીવનના અનુભવો તેમના શ્રેષ્ઠ શિક્ષક બન્યા. તેમને એક દયાળુ અને દ્રઢ પરિવર્તન કરતા બનાવ્યા. મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો,
રમીલાબેનનો માર્ગ અવરોધોથી ભરેલો હતો. હાશિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયમાં ઉછર્યા પછી તેમણે ગ્રામીણ જીવનના સંઘર્ષો પ્રત્યક્ષ જોયા. નબળી સ્વચ્છતા, શિક્ષણની મર્યાદિત ઉપલબ્ધતા અને ઊંડાણપૂર્વક સ્થાપિત લિંગ ધોરણો. ગામડાઓમાં યોગ્ય શૌચાલયનો અભાવ એનો અર્થ એ હતો કે ખુલ્લામાં શૌચ એક દૈનિક વાસ્તવિકતા હતી, જે ખાસ કરીને સ્ત્રીઓ અને બાળકો માટે ગંભીર સ્વાસ્થ્ય જોખમો ઊભા કરતી હતી. મહિલાઓને પોતાની સલામતી અને ગૌરવને જોખમમાં મૂકીને પોતાને રાહત આપવા માટે રાત પડવા સુધી રાહ જોવી પડતી હતી. વધુમાં, ગ્રામજનોને વર્ષો જૂની પ્રથાઓ છોડી દેવા માટે સમજાવવું સરળ ન હતું. શંકા અને પ્રતિકારનો સામનો કરીને તેણીને એક સમયે એક પરિવાર પર વિશ્વાસ કેળવવાનો હતો. નાણાકીય મર્યાદાઓએ પડકારોમાં વધારો કર્યો, જેના કારણે સામગ્રી ખરીદવી. સન્માન સમારોહ. સ્થળ ગામ મોટી ખડોલ, મહુદિયા ડાકોર રોડ. સમય બપોરે 2 થી 5. 500થી વધુ દીકરીઓને રેઝિન આર્ટ શીખવાડી અને 3D રામાયણ બનાવી ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું. સુરતની 23 વર્ષીય રાજવી સાવલિયાએ નાની ઉંમરે મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. મેં શિક્ષણમાં સિવિલ એન્જિનિયર સુધીનો અભ્યાસ કર્યો છે. પછી જીવનમાં કંઈક કરવાની ઈચ્છા સાથે જીવનમાં નવી શરૂઆત આર્ટ ફિલ્ડમાં કરી હતી, જેમાં મેં મારું 100% આપવાનો પ્રયત્ન કરીને નેશનલ લેવલ સુધી પહોંચી ગઈ છું. હવે સપનું ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ મેળવવા માટેનું છે. તેની માટે સખત મહેનત કરું છું. દીકરીઓ, તમારામાં તાકાત છે સપનાને સાકાર કરવાની. બસ જરૂર છે આત્મવિશ્વાસ અને સતત મહેનતની. મેં અત્યાર સુધીમાં 500થી વધુ દીકરીઓને રેઝિન આર્ટ ફિલ્ડમાં લર્નિંગ આપ્યું છે. મમ્મી પપ્પા વગરની દીકરીઓનો સહારો બનીને વિનામૂલ્યે મારી કળા, આવડતનું જ્ઞાન આપ્યું છે. આજના સમયમાં જો દીકરીઓને સપના સાકાર કરવાની તક આપશો તો તે આપમેળે પોતાની ઓળખ બનાવી શકે છે અને જીવનમાં પણ આત્મવિશ્વાસ સાથે જીવી શકે છે. રાજવી સાવલિયા દરેક દીકરી માટે પ્રેરણારૂપ છે, જે પોતાના સપનાઓ માટે સંઘર્ષ કરી રહી છે. એમનું કહેવું છે, જીવનમાં નિષ્ફળતા દરેક ક્ષેત્રમાં મળશે, પણ હંમેશા પોતાનું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ. મારી એક જ સલાહ છે, સપના જુઓ, તેના પર વિશ્વાસ કરો અને તેને સાકાર કરવા માટે દિલથી મહેનત કરો. કોઈ પણ કામ નાનું નથી હોતું અને કોઈ પણ સપનું મોટું નથી હોતું. ઘણીવાર લોકો કહેશે કે આ તારાથી નહીં થાય, છોકરીઓ માટે આ ફિલ્ડ નથી, વગેરે. પણ તમારે ફક્ત તમારી મહેનત પર ભરોસો રાખવાનો છે અને આગળ વધવાનું છે. નિષ્ફળતા આવે તો નિરાશ ન થાઓ અને ફરી ઊભા થવાની હિંમત રાખો. મારી રેઝિન આર્ટની સફરમાં મારા મિત્રો, પરિવારની હંમેશા આભાર રહીશ. તમારો પ્રેમ અને સપોર્ટ શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી. જ્યારે રેઝિન આર્ટમાં શરૂઆત કરી હતી ત્યારે વિચાર્યું પણ નહોતું 2 વર્ષમાં અહીંયા સુધી પહોંચી જઈશ. નાની એવી ઓળખાણ મળી, કસ્ટમર, વિદ્યાર્થીનો અપાર સાથ, સહકાર, પ્રેમ મળ્યો અને જેટલું વિચાર્યું નહોતું એનાથી પણ વધારે પ્રોત્સાહન મળ્યું. એ બદલ આભાર. સ્થળ ગામ મોટી ખડોલ, મહુદિયા, ડાકોર રોડ. તારીખ 12 ફેબ્રુઆરી 2026, ગુરુવાર. સમય બપોરે 2 થી 5. ડિંકલ ગોરખા વડોદરાની એક પ્રેરણાદાયી ભારતીય કિકબોક્સિંગ ચેમ્પિયન છે, જે 2009ના બસ અકસ્માતમાં પગની ગંભીર ઇજાને દૂર કરીને 2025ના વર્લ્ડ કપમાં સિલ્વર અને બ્રોન્ઝ સહિત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેડલ જીતવા માટે જાણીતી છે. ડિંકુ બક્સર તરીકે ઉપનામિત, તેણી શારીરિક પડકારો અને નાણાકીય મુશ્કેલીઓ છતાં દ્રઢ રહી તેણીની યુનિવર્સિટી, પીપી સવાણી યુનિવર્સિટી અને પ્રાયોજકોના સમર્થનથી અવિશ્વસનીય સમર્પણ દર્શાવતી માર્શલ આર્ટ્સમાં સ્થિતિસ્થાપકતા અને સિદ્ધિનું પ્રતીક બની. પ્રેરણાદાયી યાત્રા. ગોરખાને 2009માં પગમાં ગંભીર ઇજા થઈ હતી. તેના પછી 2 વર્ષમાં તેમના પિતા હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામ્યા, જેના કારણે ઘણા લોકોએ તેણીને કિકબોક્સિંગ છોડી દેવાનું સૂચન કર્યું હતું, પરંતુ તેણી વધુ મજબૂતી રીતે પાછી ફરી. ઉઝબેકિસ્તાનમાં 2025ના વર્લ્ડ કિકબોક્સિંગ કપમાં મેડલ, સિલ્વર અને બ્રોન્ઝ જીત્યા. વોકો ઇન્ડિયા સિનિયર અને માસ્ટર્સ નેશનલ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ 2025ની લાઇટ કોન્ટેક્ટ અને પોઇન્ટ ફાઇટમાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા. તેણીના પુનરાવર્તન પછી સ્ટેટ ચેમ્પિયન બની. સપોર્ટ સિસ્ટમ. તેણીને તેના કોચ સિદ્ધાર્થ ભાલેગરે અને બક્ષી એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી મહત્વપૂર્ણ ટેકો મળ્યો, જેણે તેણીને તાલીમ અને શિક્ષણમાં મદદ કરી. શૈક્ષણિક અને એથ્લેટિક. પીપી સવાણી યુનિવર્સિટીની વિદ્યાર્થીની, તેણી વૈશ્વિક મંચ પર તેની સંસ્થા અને ભારત બંનેનું પ્રતિનિધિત્વ કરે છે, સમર્પણ અને શક્તિનું પ્રતીક બને છે. સ્થિતિસ્થાપકતા. તેણીની વાર્તા પ્રતિકૂળતાઓને દૂર કરવામાં પ્રકાશિત કરે છે, જે તેણીની શારીરિક ક્ષતિ હોવા છતાં તેનો દ્રઢ નિશ્ચય ચમકે છે, જે ઘણાને પ્રેરણા આપે છે. ખડોલ, મહુદા, ડાકોર રોડ. તા 12/2/2026, ગુરુવાર. સમય બપોરે 2 થી 5.
ઉષાબેન દિનેશભાઈ વસાવાને ઓર્ગાનિક ખેતીમાં યોગદાન અને સામાજિક ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે નારી શક્તિ પુરસ્કાર 2020 એવોર્ડ આપવામાં આવ્યો છે. ઉષાબેન વસાવાની સામાજિક તેમજ મહિલા ખેડૂતોને ઓર્ગાનિક ખેતી, ટેકનોલોજી અને ખાતરનો ઉપયોગ ક્ષેત્રે કરેલી ઉત્તમ કામગીરીની સરકારે નોંધ લીધી છે. ઉષાબેન આગાખાન સંસ્થાના સહયોગથી ચાલતા મહિલા મંચ સાગબારાના પ્રતિનિધિ છે. મહિલા મંડળો સાથે બહેનોને હક અધિકાર અપાવવા, બહેનોના નામે જમીન કરાવવા, બહેનોને આજીવિકામાં સુધારો થાય તે માટે સરકારી વિભાગો સાથે સતત સંકલનમાં રહી તેમને દરેક યોજનાના લાભ અપાવવા, જરૂરિયાતમંદ લોકોને માહિતી આપવા, ઘરેલું હિંસાના કિસ્સામાં પોલીસ સ્ટેશન, કોર્ટ કે ગ્રામ પંચાયત સાથે રહીને ઉકેલ કરાવવા, બાળલગ્ન અટકાવવા, સજીવ ખેતી કરાવીને વિસરાતું અનાજને પાછું લાવવા, મહિલા સંગઠન થકી બીજ બેંક ઊભી કરવા, સ્ત્રી રોગ માટે આરોગ્ય કેમ્પ રાખવા વગેરે જેવા કામો કરે છે. દીકરીને બાળપણથી જ નીડર બનાવો. આજની મહિલાઓએ પગભર થવું જોઈએ, જેથી કોઈની સામે હાથ લાંબો ન કરવો પડે. દીકરીઓને બાળપણથી જ નીડર, ઝાંબાઝ અને મજબૂત બનાવો. સાસરે ગયા પછી પણ તેને આગળ ભણવાની ને આગળ આવવાની તક આપો. નબળી છું, અબળા છું, મહિલા છું, મારાથી આ કામ ન થાય એવું ક્યારેય ન વિચારવું. મારા આ એવોર્ડનો શ્રેય મને ઘરના ચૂલાથી બહાર લાવી મહિલા સંગઠનમાં લાવનાર આગાખાન સંસ્થા, નવજીવન સંગઠન અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડિયાપાડા, જેમણે એવોર્ડ માટેના તમામ દસ્તાવેજીકરણમાં મદદ કરી. દરેક સમયે મને સાથ આપનાર મારા પતિ દિનેશભાઈને, જેમણે ઘરથી બહાર જવામાં રોક્યા હોત તો આ પરિણામ ન મળ્યું હોત. જય માળી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સન્માન સમારોહ. સ્થાન ગામ મોટી ખડોલ, મહુદા, ડાકોર રોડ. સમય બપોરે 2 થી 5. નિશિતાબેન પોતાના કાર્ય દ્વારા નોંધપાત્ર ભંડોળ એકત્ર કર્યું છે અને હજારો છોકરીઓને ટેકો આપ્યો છે. તેમણે 51,600થી વધુ છોકરીઓને તેમનું શિક્ષણ ચાલુ રાખવામાં મદદ કરવા માટે લગભગ 5.92 કરોડ એકત્ર કર્યા છે, જેથી ગરીબીને કારણે શિક્ષણ છોડી શકાય નહીં. નિશિતા રાજપૂત એક ભારતીય સામાજિક ઉદ્યોગ સાહસિક છે અને શિક્ષણ કાર્યકર્તા છે, જેમણે પોતાનું જીવન ગરીબ છોકરીઓના સશક્તિકરણ માટે સમર્પિત કર્યું છે. તેઓ શિક્ષણના લાંબા ગાળાના પ્રભાવમાં માને છે. તેઓ કહે છે કે પાણી અને ખોરાક કામચલાઉ રાહત આપે છે, પરંતુ શિક્ષણ પેઢીઓને પરિવર્તિત કરે છે. 29 વર્ષની ઉંમર સુધીમાં નિશિતાએ 34,500 છોકરીઓના જીવન પર અસર કરી હતી. શિક્ષણ, ખોરાક અને રોજગારની તકો પૂરી પાડી હતી. તેમણે તેમના પરિવારોને આત્મનિર્ભર બનવામાં મદદ કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ખાતરી કરી છે કે તેમના કાર્યના લાભો વ્યક્તિગત બાળકોથી આગળ સમગ્ર સમુદાયો સુધી ફેલાય છે. સામાજિક કાર્ય પ્રત્યેના તેમના પ્રારંભિક અનુભવે તેમના મૂલ્યોને આકાર આપ્યો. બાળપણમાં તેઓ તેમના પિતા સાથે વડોદરાની શેરીઓમાં ફરતા, બેઘર લોકોને ભોજન આપતા અને અનાથ બાળકોને ભોજન, આશ્રય અને શિક્ષણ સાથે ટેકો આપતા. આ અનુભવોએ તેમનામાં નાનપણથી જ સામાજિક ઉત્થાન પ્રત્યે પ્રતિબદ્ધતા જગાવી. નિશિતાએ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પોતાને સજ્જ કરવા માટે સ્નાતક કર્યું. તેણીએ સ્નાતક પછી માનવ સંસાધનમાં માસ્ટર્સ અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કર્યો. 2010માં તેણીને એક 14 વર્ષની છોકરીનો સામનો કરવો પડ્યો, જેને શાળાએ જવાને બદલે કામ કરવાની ફરજ પડવામાં આવી. આનાથી તેણીને ખાસ કરીને છોકરીઓના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રેરણા મળી. તેણીએ તેના પિતાના સમર્થનથી તે છોકરીને મદદ કરીને શરૂઆત કરી અને ટૂંકા સમયમાં જ તેણીની પહેલને 150 વધુ છોકરીઓ સુધી વિસ્તારી. આજે તેઓ મહારાણી સ્કૂલ, RNK પદ્ય હાઈસ્કૂલ અને શ્રી વિદ્યાલય સહિત 140થી વધુ બિનનફાકારક શાળાઓ સાથે સહયોગ કરે છે, જે વંચિત બાળકો માટે સસ્તું શિક્ષણ પ્રદાન કરે છે અને ઉજ્જવળ ભવિષ્ય માટે તકો ઊભી કરે છે. જય માળી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સન્માન સમારોહ. માહી હેમાંગ કુમાર ભટ્ટ, અમદાવાદ. માત્ર 14 વર્ષની ઉંમરમાં નાસાના રોકેટ લોન્ચિંગ કાર્યક્રમમાં આમંત્રણ. સ્થળ મોટી ખડોલ, મહુદિયા, ડાકોર રોડ. તારીખ 12/2/2026 ગુરુવાર. સમય બપોરે 2 થી 5. 14 વર્ષની માહી ભટ્ટે ટોચની આંતરરાષ્ટ્રીય અવકાશ એજન્સીઓ પાસેથી 50થી વધુ જુનિયર સાયન્ટિસ્ટ પ્રમાણપત્રો મેળવીને માત્ર 6 મહિનામાં એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. માહીએ સ્પેસની ઇન્ટરનેશનલ સંસ્થાઓની પરીક્ષા પાસ કરી છે.
14 વર્ષીય માહીને સ્કાઉટ ગાઈડ તરીકે નાસાના રોકેટ લોન્ચિંગ કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ. લોટસ ઇંગ્લિશ સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી 14 વર્ષીય માહી ભટ્ટે 6 મહિનામાં ઇસરો, નાસા, યુરોપ, યુએઈ સ્પેસ એજન્સી સહિત સ્પેસની ઇન્ટરનેશનલ સંસ્થામાં જુનિયર સાયન્ટિસ્ટ માટેની એન્ટ્રન્સ પરીક્ષાઓ સર કરી 50થી વધુ સર્ટિફિકેટ હાંસલ કર્યા છે. ત્યારે જેમાં નાસાની સ્ટેમ ક્લિયર કરવા બદલ આગામી વર્ષ 2026માં રોકેટ લોન્ચિંગ કાર્યક્રમમાં અમેરિકા સ્થિત કચેરીમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું છે. માહી નાસામાં દેશ વિદેશથી આવતા જુનિયર સાયન્ટિસ્ટની સ્કાઉટ ગાઈડ બનશે. માહીના પિતા અને તેના માર્ગદર્શક હેમાંગ ભટ્ટે કહ્યું કે મારી દીકરી સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી ત્યારે આકાશમાં પ્લેન જોયા કરતી અને કહેતી કે રોકેટમાં બેસીને આકાશમાં જવું છે. તેનો રોકેટ સાયન્સમાં ઊંડો રસ છે, માટે ધગશ જોઈને તેનો માર્ગદર્શક બની વેકેશનમાં ભંગારમાંથી એરોસ્પેસ અને રોકેટ સાયન્સને લગતી પુસ્તકો ખરીદી વાંચવા આપતો, જેનાથી સ્પેસને લઈને તેના જ્ઞાનમાં વધારો થયો છે. સ્પેસમાં જવાના મારા સપનાનું પ્રથમ પગથિયું ચડી છું. મેં નાનપણથી વિચાર્યું હતું કે મારે સ્પેસમાં જઈને દેશ અને દુનિયામાં કંઈક કરવું છે. સુનીતા વિલિયમ્સ, શુભાંશુ શુક્લા અને એપીજે અબ્દુલ કલામ મારા રોલ મોડેલ છે. હાલ નાસા જવાની તક મળી છે તે મારા સપના માટેનું પ્રથમ પગથિયું છે. એક દિવસ હું સાયન્ટિસ્ટ બનીને સ્પેસમાં પણ જઈશ, તેના માટે અથાગ મહેનત કરી રહી છું. માહી ભટ્ટ, વિદ્યાર્થિની. સ્પેસ એજન્સીની 50થી વધારે પરીક્ષા પાસ કરી છે. ઇસરો IRS ISRO દહેરાદૂન આઉટરીચ પ્રોગ્રામ, નાસા સ્ટેમ જુનિયર સાયન્ટિસ્ટ, યુરો સ્પેસ એજન્સીની યુરો સ્પેસ એક્ઝામ, યુએઈ સ્પેસ એજન્સી એક્ઝામ, ઓસ્ટ્રેલિયા સ્પેસ એજન્સી, યુએનઓ અને યુનેસ્કોની પરીક્ષા, IAF ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોટિક ફેડરેશન, વર્લ્ડ સ્પેસ ઓર્ગેનાઇઝેશન પરીક્ષા તેમજ સેન્ટર ફોર સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી એશિયા એન્ડ પેસિફિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થતાં 6 મહિનામાં 50થી વધારે પરીક્ષા સર કર્યામાં સર્ટિફિકેટ્સ માહી ભટ્ટે પોતાના નામે કર્યા છે. 2. સન્માન સમારોહ. સ્થાન: ગામ મોટી ખડોલ, મહુદા ડાકોર રોડ. સમય: બપોરે 2 થી 5. મૈત્રીબેન કાંતિભાઈ પટેલ, સુરત. સૌથી નાની 19 વર્ષના કમર્શિયલ પાયલટ. ગુજરાતની મૈત્રી પટેલ ભારતની સૌથી નાની વયની વાણિજ્યિક પાયલટ માટે આકાશ જ સૌથી મોટી મર્યાદા છે. તેણીએ 21 વર્ષની ઉંમરે ભારતની સૌથી નાની વયની મહિલા પાયલટ તરીકે 35,000 ફૂટની કાચની છત તોડનાર આયેશા અઝીઝનો રેકોર્ડ તોડ્યો. તાજેતરમાં 19 વર્ષીય મૈત્રીએ મુંબઈમાં જમીન પર તાલીમ લીધા પછી ફક્ત 11 મહિનામાં યુનાઇટેડ સ્ટેટ્સમાં પાયલટ તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. જો કે તેણીએ 8 વર્ષની ઉંમરથી ઉડાન કારકિર્દીનું સ્વપ્ન જોયું હતું, તે તેના પિતા હતા જેમણે તેને ઊંચી ઉડાન ભરવા માટે પાંખો આપી હતી. ભારતની સૌથી નાની વયની વાણિજ્યિક પાયલટ મૈત્રી પટેલ ટૂંક સમયમાં દેશના મહિલા પાયલટ્સના વધતા જતા જૂથમાં જોડાશે, જેમાંથી 105 કેપ્ટન એર ઇન્ડિયા પરિવારમાં છે. કુલ ભારતીય પાયલટ્સના 12.5% મહિલાઓ સાથે ભારતમાં વિશ્વમાં મહિલા પાયલટ્સનો સૌથી વધુ હિસ્સો છે, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સમાં મહિલા પાયલટ્સનો હિસ્સો 5.4%, કમર્શિયલ એરલાઇન્સના મહિલા પાયલટ્સના વૈશ્વિક સરેરાશ કરતાં થોડો વધારે છે. ભારત પછી આયર્લેન્ડ આવે છે, જ્યાં કુલ પાયલટ વસ્તીમાં મહિલાઓનો હિસ્સો 9.9% છે. સામાન્ય ભારતીય માતા પિતાથી વિપરીત મૈત્રીના પિતા કાંતિલાલે તેમની પુત્રીના લગ્ન માટે બચત કરવાને બદલે તેના શિક્ષણ અને કારકિર્દીમાં રોકાણ કર્યું. સારા પરિવારમાંથી ન હોવા છતાં તેમણે તેણીને અંગ્રેજી માધ્યમની શાળામાં મોકલવામાં સફળ રહ્યા. દરેક મધ્યમવર્ગીય ભારતીય પિતા તેમના બાળકોને વ્યાપારિક પાયલટ તાલીમ કાર્યક્રમ માટે વિદેશ મોકલવાનું પોષી શકતા ન હતા. મૈત્રીના પિતાએ અમેરિકામાં તેણીની તાલીમ માટે પૂર્વજોની જમીનનો એક ટુકડો વેચી દીધો. પિતા અને પુત્રી બંનેના સ્વપ્ન એકબીજા સાથે સુસંગત હતા. કાંતિલાલે મૈત્રીને પાયલટ બનાવવાના સ્વપ્ન તે દિવસોથી જ જોયા હતા, જ્યારે તેઓ સુરતથી મુંબઈ CSMI એરપોર્ટ પર લોકોને પરિવહન કરતા અને ખેતી કરતા હતા. મુંબઈ એરપોર્ટ પર વિમાનો ઉડતા જોઈને તેમણે વિમાનના કોકપિટમાં તેમની પુત્રીની કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. મૈત્રી પોતે આકાશને સ્પર્શવા માંગતી હતી. આમ તેમની આકાંક્ષાઓનો સુમેળ મૈત્રી પટેલને 19 વર્ષની ઉંમરે ભારતની સૌથી નાની વયની વાણિજ્યિક પાયલટ બનાવવામાં પરિણમ્યું. તેણીએ 18 મહિનાનો પાયલટ તાલીમ અભ્યાસક્રમ ફક્ત 11 મહિનામાં પૂર્ણ કર્યો. તે હવે બોઈંગ વિમાન ઉડાવવાની ગતિશીલતામાં તાલીમ માટે તૈયારી કરી રહી છે.
એક દિવસ તે ભારતથી યુએસએ અને અન્ય દેશોની મધ્યમ અંતરની અને લાંબા અંતરની નોનસ્ટોપ ફ્લાઇટ્સ માટે બોઇંગ વિમાનોનું પાયલટિંગ કરશે. એર ઇન્ડિયા અને એર વિસ્તારા બંનેના કાફલામાં બોઇંગ છે. નોંધનીય છે કે કેપ્ટન ઝોયા અગ્રવાલના નેતૃત્વ હેઠળ એક મહિલા પાયલટ ટીમે જાન્યુઆરી 2021માં રોગચાળાના સંકટની વચ્ચે ઉત્તર ધ્રુવ પર એસએફઓથી બેંગલુરુની એર ઇન્ડિયાની સૌથી લાંબી અને પ્રથમ નોનસ્ટોપ ફ્લાઇટનું સંચાલન કર્યું હતું. સ્થળ ગામ મોટી ખડોલ, મહુદિયા ડાકોર રોડ. તારીખ 12/2/2026 ગુરુવાર. સમય બપોરે 2 થી 5. 12 વર્ષની એક રેલવે કુલીની પુત્રી નાસાના પ્રવાસ માટે પસંદ કરવામાં આવી છે. પુણેના ભોર તાલુકામાં આવેલી નિગુડાઘર જિલ્લા પરિષદ શાળાની 12 વર્ષની વિદ્યાર્થીની અદિતિ પાર્થેએ આયોજિત નાસા પ્રવાસ માટે પસંદગી પામીને એક અસાધારણ સીમાચિહ્ન હાંસિલ કર્યું છે. તે પુણેમાંથી શોર્ટલિસ્ટ થયેલા ફક્ત 25 વિદ્યાર્થીઓમાંની એક બની છે. એક સામાન્ય પરિવારમાંથી આવતી હોવા છતાં આ સમાચાર તેના અને તેના પરિવાર માટે લગભગ અવાસ્તવિક લાગે છે, કારણ કે તેમાંથી કોઈએ પહેલાં વિમાન જોયું નથી. યુએસ મુસાફરી કરવાનું સ્વપ્ન તો દૂરની વાત છે. દરરોજ અદિતિ તેની શાળા સુધી પહોંચવા માટે 3.5 કિલોમીટર લગભગ 1 કલાક ચાલીને જાય છે અને સાંજ સુધીમાં તેની માસીની ઝૂંપડી સુધી પરત ફરે છે. આ રોજિંદા પડકારો છતાં તેનું શિક્ષણ પ્રત્યેનું સમર્પણ નોંધપાત્ર રહ્યું છે. તેનો પરિવાર ગુજરાન ચલાવવા માટે અથાગ મહેનત કરે છે. તેના પિતા અને મામા પુણેના માર્કેટ યાર્ડમાં દૈનિક વેતન પર કામ કરે છે, જ્યારે તેની માતા તેના મોટા ભાઈ સાથે પિતાના ગામમાં રહે છે. ઘરે સ્માર્ટફોન ન હોવાથી અને શાળામાં કાર્યાત્મક કમ્પ્યુટર્સની મર્યાદિત એક્સેસ ન હોવાથી અદિતિની સિદ્ધિ વધુ પ્રેરણાદાયી છે. આ જાહેરાતથી તેના પરિવારને અવિશ્વાસ થયો, કારણ કે તેમના સંજોગોને ધ્યાનમાં રાખીને તક લગભગ અશક્ય લાગતી હતી. છતાં અદિતિની દ્રઢતા અને પ્રતિબદ્ધતાએ હવે એક અદ્ભુત આંતરરાષ્ટ્રીય શિક્ષણ અનુભવના દરવાજા ખોલી દીધા છે. તેમની વાર્તા એક શક્તિશાળી યાદ અપાવે છે કે પ્રતિભા, સમર્પણ અને સખત મહેનત કોઈ પણ અવરોધોને ઓળંગી શકે છે. અદિતિ પાર્થે ફક્ત તેની શાળાનું પ્રતિનિધિત્વ નથી કરી રહી, પરંતુ ગરીબ પૃષ્ઠભૂમિના અસંખ્ય બાળકોને મોટા સ્વપ્ન જોવા અને ઊંચા લક્ષ્ય રાખવા માટે પ્રેરણા પણ આપી રહી છે, જે દર્શાવે છે કે જો દૃઢ નિશ્ચયથી પ્રેરિત હોય તો કોઈ પણ સ્વપ્ન ખૂબ દૂર નથી.